હેલો વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. હું સાગરભાઈ પરમાર, એસજીઆઈ ઓનલાઈન ગુરુકુળના માધ્યમથી હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. અને હું આજે તમને ધોરણ 10ની અંદર જે ખૂબ જ ઉપયોગી બોર્ડની અંદર એવી સંભાવનાની શોર્ટ ટ્રીક જે તમારી સામે લઈને આવી રહ્યો છું. તો ધ્યાનથી સાંભળજો, જે તમને આગળ જતાં ઘણી જગ્યાએ ઉપયોગમાં આવશે. તો એની હું શરૂઆત કરું છું કે તમે લોકોએ સિક્કાની વાત સાંભળી હશે. સિક્કાને એકવાર ઉછાળવાનો, 2 વાર ઉછાળવાનો, 3 વાર ઉછાળવાનો. તો આ બધામાં તમને એ વસ્તુનો ખ્યાલ નથી હોતો કે આપણે 1 વાર ઉછાળીએ તો કેટલા પરિણામ મળે, 2 વાર ઉછાળો તો કેટલા પરિણામ મળે, 3 વાર ઉછાળો તો કેટલી વાર પરિણામ મળે છે. તો એને હું તમને એક શોર્ટ ટ્રીક આપું છું જે તમને આગળ જતાં ખૂબ જ ઉપયોગમાં આવશે. તો ધ્યાનથી સાંભળજો. માની લો કે હું સિક્કાની બાજુ 2 હોય છે. 2 બાજુ હોય છે, હેઝ અને ટેલ. બરાબર. જે 2 બાજુ હોય છે, તમે સિક્કાને 1 વાર ઉછાળો, સિક્કાની 2 બાજુ છે એટલા માટે 2 કરવાના. જો તમે એને 1 વાર ઉછાળતા હોય તો 1 ઘાત કરવાની. ફરી પાછું, સિક્કાની 2 બાજુ હોય છે. જો તમે સિક્કાની 2 બાજુ હોય છે એટલા માટે તમે એને 1 વાર ઉછાળો તો 1 ઘાત કરવાની. સિક્કાની 2 બાજુ હોય છે. જો તમે સિક્કાને 2 વાર ઉછાળો અથવા તો 2 સિક્કાને ઉછાળો તો પણ એને ઘાત કેટલી કરવાની? 2. જો સિક્કાને તમે 3 વાર ઉછાળો તો સિક્કાની બાજુ તો 2 જ છે. સિક્કાની બાજુ 2 છે પણ એને ઉછાળો છો કેટલી વાર? 3 વાર. અથવા તો 3 સિક્કાને ઉછાળો. તો આની ઉપરથી આપણે કુલ પરિણામ મળે. ભાઈ, જો સિક્કાને 1 વાર ઉછાળવામાં આવે તો કુલ 2 પરિણામ મળે. સિક્કાને 2 વાર ઉછાળવામાં આવે તો 2 નો વર્ગ એટલે કે 4 પરિણામ મળે. સિક્કાને 3 વાર ઉછાળવામાં આવે તો 2 ની 3 ઘાત એટલે કે 8 પરિણામ મળે. હવે આ વસ્તુ થઈ એના કુલ પરિણામ. તો હવે આના જે નિદર્શ છે, આની જે સંભાવના છે, કયા કયા પરિણામ મળે એ જાણવું હોય તો શું કરવાનું? તો માની લો કે સિક્કાને તમારે 1 વાર ઉછાળવાનો છે. તો સિક્કાને 1 વાર ઉછાળો છો, સિક્કાને તમે 1 વાર ઉછાળો છો એટલે 2 પરિણામ મળે છે. પણ કયા કયા પરિણામ? કયા કયા પરિણામ? હેઝ અને ટેલ. તો કયા પરિણામ મળે? તો કે એક મળે છે એચ, એક મળે છે એચ અને બીજો મળે છે ટી. એક મળે છે એચ અને બીજો મળે છે ટી. આ હતું પેલું કામ. બીજું કામ, સિક્કાને 2 વાર ઉછાળવામાં એટલે 2 ની 2 ઘાત. સિક્કાને 2 વાર ઉછાળવામાં એટલે 2 ની 2 ઘાત. 2 ની 2 ઘાત એટલે કેટલા પરિણામ થાય? તો કે 4 પરિણામ થાય. કેટલા પરિણામ થશે? તો કે 4 પરિણામ. કયા કયા? તો આની એક ટ્રીક છે. આ જે ટ્રીક છે બહુ કામની છે. તો કયા કયા પરિણામ? તો કે 4 છે એટલા માટે 2 વાર એચ અને 2 વાર ટી. 2 વાર એચ અને 2 વાર ટી. 4 ના અડધા કરી નાખવાના. 2 વાર એચ અને 2 વાર ટી. પછી જે 2 છે એના ફરી પાછા અડધા કરી નાખો. એચ ટી એચ ટી. તો આ થઈ ગયા એના 4 પરિણામ. જે તમે આગળ જાઓ તો આડાઅવળા ક્યાંય પરિણામ થશે નહીં. તમારે કોઈ દી પણ ક્યારેય ભૂલ પડશે નહીં. અને હવે ત્રીજી વાત છે, જે સિક્કાને 3 વાર ઉછાળવાનો. 3 વાર ઉછાળો એટલે 8 પરિણામ. તો એ 8 પરિણામને યાદ રાખવા અઘરા છે. એચ 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 ટી 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 એચ એચ ટી ટી એચ ટી. આ બધાને યાદ રાખવા બહુ અઘરા છે. તો આને માટે એક હાવ શોર્ટકટ રીત છે, જે આગળ જતા 12માની અંદર કે એનાથી પણ આગળ, બરાબર, ત્યાં પણ કામમાં આવવાની છે. તો કયા કયા પરિણામ? તો 8 છે તો મેં તમને પહેલા કીધું એ પ્રમાણે 4 હતા તો એના અડધા કર્યા. તો 8 છે એના અડધા કરો, કેટલા થાય? 4. કયા કયા? તો કે 1 2 3 4. પછી 1 2 3 અને 4. અડધા એચ અડધા ટી. 8 ના અડધા એચ અડધા ટી. પછી ફરી 4 છે એના અડધા કરો. 1 2. પછી ફરી પાછા ટી ટી. ફરી પાછા એચ એચ. ફરી પાછા ટી ટી. આના પાછા અડધા કરી નાખો. એચ ટી એચ ટી એચ ટી એચ ટી. તો આ થઈ ગયા 8 પરિણામ. હવે આમાંથી તમને પૂછવામાં આવે કે કોઈ પણ સંભાવના, આની કેટલી સંભાવના, આની કેટલી સંભાવના. દાખલા તરીકે એમ કહેવામાં આવે કે 8 પરિણામ છે, એક સિક્કાને 3 વાર ઉછાળવામાં આવે છે, અને એમાં એમ કહેવામાં આવે કે સરખા પરિણામ મળેની સંભાવના કેટલી? તો તમને ખ્યાલ જ છે કે કુલ પરિણામ હંમેશા નીચે હોય છે. અને એમાંથી સરખા પરિણામ ક્યાં ક્યાં છે? તો કે 3 વાર એચ અને 3 વાર ટી. એવા કેટલા પરિણામ મળ્યા? 2 પરિણામ મળ્યા. તો આ રીતના તમે સંભાવનાની અંદર, દાખલાની અંદર તમે આવી શોર્ટકટ ટ્રીકનો યુઝ કરીને તમે આ દાખલાને કરી શકો છો. અસ્તુ. જય સ્વામિનારાયણ.